જો તમે લસણ ન ખાતા હો તો લસણથી થતા આ ફાયદા જાણી તમે પણ ચોક્કસ એને ખાવાનું શરૂ કરી દેશો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો આપણે યોગ્ય આહારનું સેવન કરીએ તો જ આપણે સ્વસ્થ રહી શકીએ, મજબૂત રહી શકીએ. આપણે જે કોઈ પણ આહારનું સેવન કરીએ છીએ એની સીધી અસર આપણા શરીર પર પડે છે. એવામાં જો તમે યોગ્ય આહારનું સેવન ન કરો તો બની શકે કે તમારા શરીરને નુકસાન પણ પહોંચી શકે. આવામાં યોગ્ય આહારનું સેવન કરવું જ આપણા માટે હિતાવહ છે. મિત્રો, લસણ તો તમે ખાતા જ હશો. ઘણા બધા ઘરોમાં લસણ ખાવું જાણે ફરજિયાત હોય. સવાર, બપોર, સાંજ કોઈ પણ ખાવાનું બને તો એમાં લસણ ચોક્કસપણે આપણને દેખાય છે. જો તમે લસણ ન ખાતા હો તો લસણથી થતા આ ફાયદા જાણી તમે પણ ચોક્કસ એને ખાવાનું શરૂ કરી દેશો. મિત્રો, લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ હોય છે જે બીપી ઘટાડવામાં મદદ કરે છે. આવામાં જો તમે રાત્રિ દરમિયાન લસણ ખાવાનું શરૂ કરો છો તો ચોક્કસપણે તમને ઘણા બધા ફાયદા થાય છે. હવે આવું શા માટે? કારણ કે લસણમાં એલિસિન અને અન્ય સંયોજનો છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. હવે આ લસણ રાત્રિ દરમિયાન ખાવાથી બ્લડ શુગર લેવલને પણ નિયંત્રિત કરવામાં તમને મદદ કરશે. કારણ કે લસણમાં જે એલિસિન છે અને બીજા ઘણા એવા તત્વો છે જે શરીરને ફાયદો આપી શકે અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકે. હવે આ સિવાય ઘણા બધા લોકોને શરદી, ખાંસી જેવા રોગ તરત જ લાગુ પડી જાય છે. જેમ ઋતુ બદલાય તેમ તરત જ આવી તકલીફ શરૂ થઈ જાય છે. તો દર્શક મિત્રો, આવા લોકોએ પણ લસણને રાત્રિ દરમિયાન ખાવું જોઈએ. કારણ કે લસણમાં એલિસિન છે જે શરદી અને ફ્લૂ સામે તમને રક્ષણ આપશે. આ સિવાય જેમને પણ પાચન સંબંધિત સમસ્યા હોય તેઓએ પણ રાત્રિ દરમિયાન લસણ ખાવું જોઈએ. કારણ કે લસણ રાત્રિ દરમિયાન ખાવાથી પાચન સુધરશે. હવે લસણની અંદર રહેલા એલિસિન અને બીજા એવા અન્ય સંયોજનો કે જે કેન્સર સામે પણ તમને રક્ષણ આપે છે. આ સિવાય જેઓ વજન ઘટાડવાનું ઈચ્છતા હો તેમણે પણ લસણ ખાવું જોઈએ. લસણ ખાવાથી તમારી ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. ઘણા બધા લોકોને અનિદ્રા સતાવતી હોય છે તો તેમણે પણ લસણનો પ્રયોગ કરવો જોઈએ. કારણ કે આ લસણ તમારી અનિદ્રાને પણ રોકવામાં મદદ કરે છે. તો દર્શક મિત્રો, લસણ ખાવાથી આપણને આટલા ફાયદા ચોક્કસપણે મળે છે. જો તમે પણ ન ખાતા હો તો ખાવાનું શરૂ કરી દો. કારણ કે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ બૂસ્ટ કરે છે અને આપણને રોગોની સામે પણ લડવા માટે લસણ મદદ કરે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.